એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે બરાબર। ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા આજે ચૈતર વસાવાના ગઢ એવા ડેડિયાપાડા તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા। આ દરમિયાન ચૈતર વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા અને ચૈતર વસાવાએ સવાલો કર્યા કે મનસુખ વસાવા શું કામ તાલુકા પંચાયતની કચેરી આવ્યા છે અને તાલુકા પંચાયતના સભ્યો સાથે મિટિંગો કરી રહ્યા છે। તેને લઈને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને માહોલ ગરમાયો હતો। શું હતી સમગ્ર ઘટના, શું કહી રહ્યા છે ચૈતર વસાવા, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ સીટમાંથી એક ભરૂચ લોકસભા સીટ પણ છે, જેમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે। મતદાનના દિવસે પણ ભરૂચ લોકસભા સીટ ઉપર જેવી રીતે ઇન્ડિયા અલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઉપર આરોપો લગાવ્યા હતા, તેના કારણે રાજકારણ ગરમાયું હતું। આ બાબતને લઈને હાલ તો રાજકારણ ગરમાયેલું છે, નિવેદનબાજીઓ પણ સામસામે થઈ રહી છે। મનસુખ વસાવા કહી રહ્યા છે કે તેઓ ભરૂચ લોકસભા સીટ 3 લાખની લીડથી જીતવાના છે, તો બીજી તરફ ચૈતર વસાવા પણ દાવો કરી રહ્યા છે કે તેઓ 50,000ની લીડથી ભરૂચ લોકસભા સીટ જીતી રહ્યા છે। તમામ લોકો પોતપોતાની રીતે જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે કંઈક અલગ જ દ્રશ્ય આજે જોવા મળ્યા। વાત કરીએ તો આજે ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો મત વિસ્તાર અને ગઢ માનવામાં આવે છે, ત્યાં મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના ઉમેદવાર છે તેઓ પહોંચ્યા હતા અને તેઓ ડેડિયાપાડાની તાલુકા પંચાયતની કચેરીએ પહોંચતા તાલુકા પંચાયતના સભ્યો સાથે તેમણે મુલાકાત કરતા માહોલ ગરમાયો હતો અને આને જ લઈને જે ઇન્ડિયા એલાયન્સના ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા તેઓ પણ તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમને જે કચેરીમાં જતા અટકાવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સાથે પણ થોડાક સમય માટે બોલાચાલી થઈ। ત્યારબાદ ચૈતર વસાવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કહ્યું હતું કે મનસુખ વસાવા ડેડિયાપાડાના સભ્ય નથી, તે હાલ કોઈ હોદ્દાએ રૂએ પણ નથી, તો શું કામ તેઓ ડેડિયાપાડાની તાલુકા પંચાયતની કચેરી આવ્યા છે અને મિટિંગો કરી રહ્યા છે। પહેલા તો ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળી લો। એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે બરાબર। આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે। વિરોધ પક્ષના નેતા બી છે, અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે, એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા, અને ટીડીઓને બી બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો, એમને બહાર બોલાવો અને ચોખવટ કરી અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું। દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકોને। અહીંયા બધી જનતાના પૈસા ખાઈને ટેવાયેલા છે, 15-20 કરોડના કમલમ બનાવીને ટેવાયેલા છે। અહીંયા કાયદો અને વ્યવસ્થાને જે બી તૂટશે ને, કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે। બધાને આમંત્રણ આપ્યું છે ને, જાહેર આમંત્રણ। દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા, હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી। બધાને કીધું કે ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું, તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને, આના માટે આવ્યો છું। એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને ડામવાની વાત। હા, આ હતા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા। તેમના દ્વારા જે વાત કહેવામાં આવી છે અને મનસુખ વસાવાને બહાર બોલાવો, પોલીસને જે રીતે તેમણે ખખડાવ્યા પણ છે અને કહ્યું છે કે તમે મનસુખ વસાવાનો ઉપરાણા શું કામ લઈ રહ્યા છો, તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે। વાત આટલેથી ન અટકતા ચૈતર વસાવાએ એવું પણ કહ્યું કે જ્યાં નકલી કચેરીઓ પકડાય છે ત્યાં મનસુખ વસાવા કેમ નથી હતા? જ્યાં શિક્ષણની હાલત ખરાબ છે ત્યાં આવી રીતે કેમ સ્થળની મુલાકાત નથી લેતા?
પરંતુ તેઓ આજે તાલુકા પંચાયતની કચેરીએ પહોંચતા માહોલ ગરમાયો હતો. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર